શ્રી ગણેશાય નમઃ મિત્રો, આપ જોઈ રહ્યા છો આપણી યુટ્યુબ ચેનલ આશીર્વાદમાં આપ સૌનું સ્વાગત છે। આજે શુભ એકાદશી છે, જે શુભ કરનારી, મંગલ કરનારી, સર્વ પાપોનો નષ્ટ કરનારી, પુણ્ય આપનારી, ધર્મ અર્થ કામ મોક્ષથી મુક્તિ દેનારી એકાદશી છે। તો આજે આપણે એકાદશીના પવિત્ર દિવસે ગીતાજીના 8મા અધ્યાય અક્ષર બ્રહ્મયોગના સારાંશ મહાત્મ્ય ફળ વિશે આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું। જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને પહેલીવાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો, જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે। ગીતાયા પુસ્તકમ યત્ર યત્ર પાઠઃ પર્વતતે તત્રે સર્વાણી તીર્થાની પ્રયાગાદિન તત્ર વે। જ્યાં ભગવદ્ ગીતાનો ગ્રંથ હોય અને જ્યાં ગીતાનો પાઠ થાય છે, ત્યાં પ્રયાગ આદિ સર્વ તીર્થોનો વાસ રહેલો હોય છે। અર્થાત ગીતાજીના શ્રવણ પઠનથી પ્રયાગ આદિ પવિત્ર ધામોમાં સ્નાન કર્યા જેટલું ફળ પ્રાપ્ત થાય છે। ગીતા સુગીતા કર્તવ્યા કિન્મય શાસ્ત્રે સંગ્રહી યા સ્વયં પદ્મનાભસ્ય મુખદ્વાની સુતા। જે દિવ્ય છે, જે મધુર છે, તેનું સતત ધ્યાન કરો, નિયમિત તેને સમીપ રાખો, કારણ કે ગીતા એ ગંગાથી પણ વધારે છે। કેમ કે ગંગામાં સ્નાન કરવાવાળો પોતે મુક્ત થાય છે, પણ બીજાને મુક્ત કરી શકતો નથી, પરંતુ ગીતાથી પોતે મુક્ત થાય છે અને બીજાને મુક્ત કરવામાં સમર્થ બને છે। ગંગા ભગવાનના ચરણ કમળમાંથી પ્રગટ થઈ છે, જ્યારે ગીતા તો સાક્ષાત ભગવાન શ્રી કૃષ્ણના મુખ કમળમાંથી પ્રગટ થઈ છે। 8મો અધ્યાય અક્ષર બ્રહ્મયોગનો સારાંશ। બ્રહ્મનું બીજું નામ અધ્યાત્મ। બ્રહ્મ એ જ પરમાત્મા, પરમાત્માનું સ્વરૂપ સત, ચિત્ત અને આનંદનું સ્વરૂપ છે। એ સ્વરૂપ અવિનાશી છે। પ્રાણીઓમાં જે વસ્તુ ભાવના પેદા કરનારી છે અને જે વસ્તુ શાસ્ત્રોએ બતાવેલી છે, તેવી સઘળી યજ્ઞ, ત્યાગ, દાન, હોમ વગેરે વસ્તુઓ કર્મના નામથી ઓળખાય છે। મરતી વખતે જે જીવ ભગવાનનું સ્મરણ કરે છે, તે ભગવાનને જરૂર પામે છે। જેણે પોતાના મનને એક જગ્યાએ સ્થિર રહેવાની ટેવ પાડી હોય, તેનું મન કદાપી બીજે ભટકતું નથી અને ઈશ્વરનું જ સ્મરણ કરે, તેથી પરમાત્માને મેળવે છે। બ્રહ્મનું એક અક્ષરવાળું સ્વરૂપ ઓમ છે। મરણ સમયે જે માણસ આ ઓમનું રટણ કરે અને ઈશ્વરને સંભાળે, તેને મોક્ષની ગતિ મળે જ। આવો જીવ ઈશ્વરને પામે એટલે તેને ફરી જન્મ લેવો પડે નહીં, ફરી જન્મ ધારણ કરવો પડે એ બાબતને સિદ્ધ અને મહાત્માઓ મોટા દુઃખની વાત ગણે છે। આપણી અને બ્રહ્મલોકની વચમાં ઘણા લોક આવેલા છે। જીવાત્મા મરીને પોતાના કર્મ પ્રમાણેના લોકમાં જાય, પણ તે જીવને ફરી સંસારમાં જન્મ તો લેવો જ પડે છે, પણ ઈશ્વરનું સાનિધ્ય પામ્યો હોય તેને ફરી અવતાર લેવો જ ન પડે। જે માણસની મનોવૃત્તિ કામનાઓથી ભરેલી હોય, તેને પોતાની અધૂરી વાસનાઓને કારણે ફરી જન્મ લેવો જ પડે। આ રહસ્ય ભરેલી વાતની યોગી માણસો સારી રીતે સમજતા હોય છે। આ કારણે વેદ વગેરેમાં પુણ્ય આપનારા દાન, યજ્ઞ વગેરે જે કર્મોનો ઉલ્લેખ છે, તે બધાને ઓળંગીને જ્ઞાની માણસ પરમપદ મોક્ષધામની પ્રાપ્તિ કરી શકે છે। 8મો અધ્યાય અક્ષર બ્રહ્મયોગ। અર્જુને 8 પ્રશ્નો ભગવાનને પૂછ્યા કે હે પુરુષોત્તમ, બ્રહ્મ શું છે? અધ્યાત્મ શું છે? કર્મ શું છે? અધિભૂત કહ્યું તે શું છે? મને અધિદેવ શું કહેવાય? હે મધુસૂદન, આ દેહમાં અધિયજ્ઞ તે કોણ છે અને તે કેવી રીતે ચિંતન કરવા યોગ્ય છે? મરણ સમયે નિયમિત અંતઃકરણમાં પુરુષો આપને કેવી રીતે જાણે છે? શ્રી ભગવાન બોલ્યા, પરમ અને બ્રહ્મ તે જ બ્રહ્મ કહેવાય છે। બ્રહ્મનો સ્વભાવ તે અધ્યાત્મ કહેવાય છે। પ્રાણીઓની ઉત્પત્તિ અને વૃદ્ધિ કરવાવાળો ત્યાગ તે કર્મ નામથી ઓળખાય છે। નાશવાળો પદાર્થ તે અધિભૂત કહેવાય છે, તથા વિરાટ પુરુષ તે અધિદેવ કહેવાય છે। હે શરીરધારી પ્રાણીઓમાં શ્રેષ્ઠ અર્જુન, આ મનુષ્ય શરીરમાં જે હું છું તે જ અધિયજ્ઞ કહેવાય છે। મરણ સમયે પણ મને સ્મરણ કરતો કરતો શરીરને છોડીને જે જાય છે, તે મારા ભાવને પામે છે, તેમાં સંચય નથી। હે કુંતી પુત્ર અર્જુન,
મરણ સમયે જે દેવને સંભાળતો શરીરને તજે છે તે પુરુષ હંમેશા તે દેવની નજીક જ જાય છે. એટલા માટે જ તું નિરંતર મારું સ્મરણ રાખ અને યુદ્ધ કર. મારામાં જ મન અને બુદ્ધિ અર્પણ કરેલા છે એવો તું સંદેહ વિના મને જ પામીશ. હે પૃથાના પુત્ર અર્જુન, અભ્યાસરૂપી યોગ વડે યુક્ત થયેલો અન્યત્ર નહીં જવાવાળા એવા અંતઃકરણ વડે ધ્યાન ધરવાવાળો પરમ પુરુષ પરમ દિવ્ય તત્વ બ્રહ્મને પામે છે અથવા પરમ પુરુષ તરફ જાય છે. મરણ સમયે નિશ્ચિત અંતઃકરણ વડે, ભક્તિ વડે તેમજ યોગ બળ વડે યુક્ત થઈને બે ભ્રમરોની વચ્ચે પ્રાણને સારી રીતે સ્થાપીને કવિ, પુરાણ પુરુષ, જગનિયંતા, સૂક્ષ્મથી પણ અતિ સૂક્ષ્મ, સર્વના કર્મ ફળદાતા, અચિંત્ય રૂપવાળા, સૂર્ય જેવા સ્વયં પ્રકાશિત, અવિદ્યા કરતા પર એવા પરમ દિવ્ય પુરુષને જે સંભાળે છે તે મને પામે છે. વેદને જાણનાર પુરુષો તેને અક્ષર બ્રહ્મ કહે છે. વૈરાગ્યશાળી યતિઓ જેમાં વસે છે, જેને ઈચ્છનારા બ્રહ્મચર્ય પાળે છે, વેદાભ્યાસ કરે છે, તે પદ તને સંક્ષેપમાં કહીશ. સર્વ ઇન્દ્રિયોના દ્વારોને સંયમમાં રાખી તેમજ મનને હૃદયમાં રોકી, મસ્તકમાં પ્રાણને સ્થાપી, આત્માને યોગ ધારણા ધરી બેઠેલો ઓમ નમઃ એવી રીતે એકાક્ષરી બ્રહ્મ મંત્રને ઉચ્ચારતો અને મને સંભાળતો શરીરને છોડીને જે પુરુષ જાય છે તે પરમ ગતિને પામે છે. હે પાર્થ, અન્ય તરફ જેનું ચિત્ત નથી એવો જે નિરંતર અને યાવત દેહ પર્યંત મને નિત્ય સંભાળે છે તે નિત્યયુક્ત યોગીને હું સુલભ છું. મને પામી પરમ મુક્તિને પામેલા મહાત્માઓ દુઃખોના સ્થાનભૂત અને નશ્વર પુનર્જન્મને ફરીથી પામતા નથી. તો હે અર્જુન, બ્રહ્મલોકથી માંડીને બધા લોકો ફરીથી જન્મ લેવાવાળા છે. તો હે કૌંતેય, મને પામ્યા પછી તો ફરીથી જન્મ છે જ નહીં. બ્રહ્માનો એક દિવસ તે 4000 યુગો પર્યંત લાંબો છે તથા બ્રહ્મદેવની રાત તે 4000 યુગો જેટલી મોટું છે. એવું જે લોકો જાણે છે તેઓ ખરા દિવસ અને રાત જાણનારે છે. જ્યારે બ્રહ્મદેવનો દિવસ થાય ત્યારે અવ્યક્ત તત્વમાંથી બધી વ્યક્તિઓ ઉત્પન્ન થાય છે. જ્યારે બ્રહ્મદેવની રાત પડે છે ત્યારે તે જ અવ્યક્ત નામક તત્વમાં તે બધી વ્યક્તિઓ લીન થાય છે. તો હે પાર્થ, પરવશ થઈને તેનો તેજ આ પ્રાણી માત્રનો સમુદાય ફરીને દિવસ થાય ત્યારે પરમાત્મામાંથી જ ઉત્પન્ન થાય છે અને રાત પડે ત્યારે પરમાત્મામાં જ લીન થાય છે. પરંતુ તે અવ્યક્તથી જુદો બીજો જે અવ્યક્ત સનાતન ભાવ છે તે સર્વભૂતો નાશ પામવા છતાં નાશ પામતો નથી. તે અવ્યક્ત પદાર્થને અક્ષર એમ કહેવામાં આવે છે. તે જ અવ્યક્તને પરમ ગતિ પણ કહેવામાં આવે છે. તેમના પામ્યા પછી ફરીથી જન્મ પામતા નથી. તે મારું પરમ ધામ કહેવાય છે. તો હે પાર્થ, ભૂતો જેની અંદર રહે છે તેમજ આ બધું જેના વડે વ્યાપેલું છે તે પરમ પુરુષ તો અનન્ય ભક્તિ વડે જ મેળવી શકાય છે. હે ભરત શ્રેષ્ઠ અર્જુન, જે કાળે મરણ પામેલા યોગીઓ પાછા આવતા નથી તથા જે કાળે મરેલા પાછા આવે છે તે કાળ હું તને કહું છું તે તું સાંભળ. જે કાળમાં મનુષ્યના મનમાં પદાર્થોની કામના રહી ન હોય અને તેમનાથી પર ઉત્તર જવાની ભાવના હોય, તેમજ વાદળોથી રહિત 6 મહિનાના શુદ્ધ દિવસ જેવી તથા ધુમાડા રહિત અગ્નિ જેવી આત્મપ્રકાશવાળી નિર્મળતા પ્રાપ્ત થઈ હોય, ત્યારે જો શરીરનો ત્યાગ કરનારા બ્રહ્મજ્ઞાની બ્રહ્મભાવને પ્રાપ્ત થાય છે. અને જે કાળે મનુષ્યમાં સકામ પ્રવૃત્તિ પ્રત્યે વલણ હોય, કામનાઓનો ધુમાડો તથા અજ્ઞાનના અંધકારની રાત્રિ હોય, વાદળોવાળા 6 મહિના જેવું મન સંચયગ્રસ્ત હોય, ત્યારે ચંદ્રમા સમાન પરપ્રકાશિત વિષયોમાં અંજાયેલો અપૂર્ણ કામનાવાળો યોગી સ્વયં પ્રકાશને પ્રાપ્ત ન કરતા મરણ પછી કામનાઓને લઈ પાછો ફરે છે. કેમ કે જગતની આ શુક્લ અને કૃષ્ણ ગતિઓ નિત્ય મનાયેલી છે.
એકથી પાછો આવતો નથી અને બીજીથી ફરી સંસારમાં પાછો આવે છે. તો હે પાર્થ, આ બે માર્ગોને જાણનારો કોઈ પણ યોગી મોહ પામતો નથી. તો હે અર્જુન, તે માટે સર્વકાળમાં તું યોગથી યોગ નિષ્ઠાવાળો થા. વેદોનું અધ્યયન કરવાથી, યજ્ઞોનું અનુષ્ઠાન કરવાથી, તપ આચરવાથી તેમજ દાન દેવાથી જે પુણ્ય ફળ બતાવવામાં આવ્યું છે તે બધા ફળને આમે કહેલી વાત જાણીને યોગીને પ્રાપ્ત થાય. તેમજ તે પુણ્ય ફળને વટાવીને આદ્ય અને પરમ એવા સ્થાનને પામે છે. ઇતિ શ્રીમદ ભગવદ્ ગીતામાં શ્રી કૃષ્ણ અર્જુન વચ્ચે થયેલ સંવાદમાં અક્ષરબ્રહ્મ યોગ નામનો 8મો અધ્યાય સમાપ્ત. 8મા અધ્યાયનું મહાત્મ્ય અને તેનું ફળ. જન્મે બ્રાહ્મણ હોવા છતાં કર્મથી ઘણો પતિત થયેલો દક્ષિણ ભારતનો એક દુરાચારી બ્રાહ્મણ જડ અવસ્થામાં પણ ગીતાજીના 8મો અધ્યાય સાંભળીને તરી ગયો તેની આ કથા છે. ભવાની પ્રસાદ નામનો ઘણો દુરાચારી એક બ્રાહ્મણ હતો. મદિરાનું સેવન કરતો, બીજાને લૂંટવા છેતરવા આવા કર્મોમાં તેને ઘણી પ્રીતિ હતી. તેણે આખા જન્મમાં એક પણ સારું કાર્ય કર્યું ન હતું. આ બ્રાહ્મણે એક દિવસ તાડના વૃક્ષમાંથી બનાવેલી ઘણી ઉગ્ર મદિરા પીધી. હદ ઉપરાંત મદિરા પીવાથી તેને ભાનસાન ગુમાવી દીધા. આથી ગમે તેવા શબ્દો બબડતો અને લથડતા ખાતો તે રાજમાર્ગ વટાવીને ગામ બહાર ચાલ્યો ગયો. અહીં માર્ગમાં પડેલા એક મોટા પથ્થરની ઠેસ વાગતા તે જમીન પર પકડાયો અને પથ્થર પર માથું પછાડતા તેનું માથું ફૂટી ગયું અને તેથી તે ત્યાં જ મરણ પામ્યો. તાડની મદિરા તેને વધુ પ્રિય હોવાથી મરણ પછી તે બ્રાહ્મણ તે જ સ્થાન પર તાડનું વૃક્ષ થઈને અવતર્યો. વૃક્ષના અવતારમાં તેને પોતાના ગત જન્મના બધા કર્મો યાદ આવવા લાગ્યા. તેથી તેને ઘણો પસ્તાવો થયો. થોડા વખત પછી આગલા જન્મમાં એક વિદ્યાવાન બ્રહ્મરાક્ષસ તે તાડના વૃક્ષ પર આવીને વસ્યો. આ બ્રાહ્મણે જીવનમાં કોઈ શિષ્યને પોતાની વિદ્યા શીખવી ન હતી. આથી તે બ્રહ્મરાક્ષસ થયો હતો. આગલા જન્મમાં બ્રહ્મરાક્ષસને ગીતાજી પર ઘણો પ્રેમ હતો. આથી તેણે ગીતાજી મોઢે કરેલા, પરંતુ બ્રહ્મરાક્ષસ થયા પછી બધું જ્ઞાન ભૂલી ગયો હતો. પણ તેમાંથી ગીતાજીના કેટલાક શ્લોકો તેને યાદ આવતા. આથી ઘણીવાર તે તેનું રટણ કરતો. એક દિવસ જ્યારે આ બ્રહ્મરાક્ષસ ગીતાના શ્લોકોનું રટણ કરી રહ્યો હતો ત્યારે એક આચાર્યની વાત બની. શ્લોકના રટણમાં જ્યારે તેને 8મા અધ્યાયના કોઈ એક શ્લોકનો ઉચ્ચારણ કર્યો તે જ વખતે તાડનું ઝાડ એકાએક તૂટી પડ્યું અને વૃક્ષની યોનિમાં રહેલા બ્રાહ્મણ આ જડ અવસ્થામાંથી છૂટ્યો અને કોઈ કુળવાણ બ્રાહ્મણને ત્યાં જન્મ્યો. આ નવા જન્મમાં બ્રાહ્મણ ભવાની પ્રસાદ ધર્મનું પૂરેપૂરું પાલન કરતો. આથી એક દિવસ તેને પોતાના પાછલા જન્મોનું જ્ઞાન થયું. આથી બ્રહ્મરાક્ષસે ઉચ્ચારેલો પેલો શ્લોક શોધવા પ્રયત્ન કરવા લાગ્યો. ઘણી મહેનત પછી તેને સફળતા મળી. એક શ્લોકની આવી મહત્તા જોઈને એણે પણ નક્કી કર્યું કે પોતે ગીતાજીના 8મા અધ્યાયનો દરરોજ પાઠ કરશે. આમ કરવાથી તેણે માન પ્રતિષ્ઠા તથા અનેક સુખ પ્રાપ્ત કર્યા અને જીવનના અંતે ઉત્તમ ગતિ મેળવી. વસુદેવ વસુતમ દેવમ કંચ ચાણૂરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણમ વંદે જગદ્ગુરુ. મને સાંભળવા બદલ ધન્યવાદ. જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને પહેલીવાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો, જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ.